હલો 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 ભાઈ સૌને વિનંતી નીચે બેસી આવ. ભાઈ રામાપીરની પાવન જગ્યામાં જે રામાપીરને માનતા હોય શ્રદ્ધાથી અને વિશ્વાસથી પોતાના ઘરે ત્યાં આવ્યા હોય તો બેહી જા, બાકી બેહતા નહીં ભાઈ. સૌને વિનંતી છે, રામાપીરના માનતા હોય ને સૌને વિનંતી કે આ પીરની જગ્યા છે, આપણે ક્યાં ક્યાંથી આવ્યા છીએ ભાઈ, થોડોક વિચાર કરો. આવી રીતે અવ્યવસ્થા ઊભી ન થાય અને જેટલી તમારી અવ્યવસ્થા છે ત્યાં સુધી કાર્યક્રમ ચાલુ નહીં થાય. પાછળ સૌને વિનંતી ભાઈ, સ્ટેજ ઉપરથી ખાલી કરો ભાઈ. ભાઈ સ્ટેજ ઉપર જે મિત્રો છે એને સૌને વિનંતી કે આપણે જો સ્ટેજ ઉપર આવી જાય છે તો સામે ઘણા બધા લોકો આવ્યા છે ભાઈ આ કાર્યક્રમ નિહાળવા. પાછળ બહેનો બેઠા છે, બહેનોનો બધાનો વિચાર તો કરો ભાઈ. ભાઈ સાઈડમાં ઉભા છે, મહેરબાની કરીને રામાપીરને જે માનતા હોય, આ પાવન પીરની જગ્યા છે ભાઈ, સૌને વિનંતી ભાઈ નીચે બેસી જાઓ. ભાઈ નીચે બેસી જાઓ, વડીલ નીચે બેહો ને પ્લીઝ. જ્યાં સુધી આપણે નહીં બેસી ત્યાં સુધી કાર્યક્રમની આગળ શરૂઆત નહીં થાય. એનું કારણ કે ભાઈ સાઉન્ડ વાળાને પણ અવ્યવસ્થા ઊભી થાય છે, સાઉન્ડ પણ બંધ થઈ જાય છે. આપણા સૌના માટે થઈને આ કાર્યક્રમનું આયોજન કરેલું હોય, આવી પાવન નવા રણુજા હીરા ભગતની જગ્યા જ્યાં સાક્ષાત રામાપીર હોય અને સૌને વિનંતી વારંવાર કરવી પડે તો આપણા સૌના માટે એક દુઃખની લાગણી કહેવાય. ચાલો વાઇબ્રો આપજો બાપુ. વિશાલ ભજન અહીંયા ભાગ્યું છે એવા હીરા ભગતનો પરિવાર પણ આજે અહીંયા આવ્યો છે અને એમને મને ખાસ એક ફરમાઈશ છે કે માતા ચામુંડાને યાદ કરવા છે, એમની ખાસ ફરમાઈશ છે. એટલે મારી ચોટીલાવાળી ચામુંડ એમની કુળદેવી છે, એ ચામુંડાને ખાસ યાદ કરવા છે. ત્યારે ચામુંડ મારે મારી ચામુંડ માં તારું ધાર્યું યાદ ગુમાત થાતું બીજી બધી બાપો મારા ગોળિયા બાપો મારા
ખાલી દેખાડજો હો ભાઈ, કોઈને વાર્તા નહીં પાછું. હા, ધણીના નેજા હેઠળ મળ્યા છે એટલે મારા બાપ એ ધણીને યાદ કરતા. લીલા પીળા તારા નેજા ફરકે રામા, લીલા ને પીળા તારા નેજા, નેજા. લીલા પીળા તારા નેજા ફરકે રામા, લીલા ને પીળા તારા નેજા ફરકે. લીલુડાને જે પાટે પધારો મારા રણુંજાના રામ દે. અરે લીલુડાને જે પાટે પધારો મારા રણુંજાના રામ. એ લીલા ને પીળા તારા નેજા ફરકે, લીલા ને પીળા તારા નેજા ફરકે, ફરકે. એ ધણી લીલા ને પીળા આવે મારો ભાલાવાળો આવે બાપ. જય હો બાપુ, મારું કેટી સ્ટુડિયો રાજકોટ બાપુ. આ મારો માટે સ્ટુડિયો. હા હા, શ્રીરામ સાઉન્ડ. હા, શ્રીરામ સાઉન્ડ. હા, શ્રીરામ સાઉન્ડ. ધૂ, ધૂ, ધૂ. અરે બાર બીજનો પાટો માંડ્યો ધણી, બાર બીજનો રે પાટો માંડ્યો. અરે બાર બીજનો પાટો માંડ્યો રામા, બાર બીજનો રે પાટ માંડ્યો. અરે દર્શનિયા દેવા આવજો રે મારા રણુંજાના રામ દે. હા ગોપાલભાઈ. હા, જય લીમડાવાળી બસો. અરે દર્શનિયા દેવા આવજો રે મારા હીરા ભગતના રામદેવ. લીલા પીળા તારા નેજા ફરકે રામા, લીલા ને પીળા તારા નેજા ફરકે. એ ધણી લીલા ને પીળા તારા નેજા ફરુકે, ફરુકે. વગર દેશી મારી આંખે ઉજાગરા. આ હીરા ભગત ભોંડિયા. હા બાબુ. પ્રેમચંદનના ઝાડવા મારા પ્રેમચંદનના ઝાડવા
કરો માવો માવો શું કરો ભાઈ માવો માવો શું કરો આમ માવો મારી પાસે રે આમ માવો મારી પાસે રે આવાની મોરલીએ મારા મનડા હેરા રે અરે માવાની મોરલી દ્વારકા વાળા જે ગીતથી હમણાં તમે બધાએ જે ધૂમ મચાવી છે ભાઈ હા તમે બધાએ જે ખૂબ જેને વધાવ્યું છે એવા મેં અને મનીષાબેને જે ગીત ગાયું હતું લઈ જાને લેરીડા તારા નેહરે જાવ રે ભાઈ હા હાલો હાલો ભાઈ સ્ટેજ ઉપર જે ઊભા છે ને મહેરબાની કરી નીચે વહી જાઓ ભાઈ બધાને વિનંતી હજી આપણા પરમ પૂજ્ય રાજેન્દ્ર બાપુ થોડી વારમાં આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે ત્યાર પછી આપણા ઘણા બધા મહેમાનો બાકી છે દરેક ભાઈ ત્યાં બેહવાની જગ્યા નથી ભાઈ સાઉન્ડ વાળાને થોડોક પ્રોબ્લેમ થાય છે સૌને વિનંતી ભાઈ બાઉન્સર ક્યાં ગયા ભાઈ બાઉન્સર મિત્રોને વિનંતી સ્ટેજ ખાલી કરાવો ભાઈ નીચે જે બેઠા છે એને મહેરબાની કરી નીચે ઉતરી જાઓ બધાય પૂરા ભાઈ નીચે ઉતારો અહીંયા મનીષાબેન પણ હાજર છે અને હું પણ છું તો એક ગીત માટે બેનને ખાસ સાંભળવા છે પછી બેનનો એક આપણે અલગ રાઉન્ડ લેવાનો છે પણ એક ગીત માટે બેનને વિનંતી કરીએ જોરદાર તાળીઓથી વધાવી લો આવો બેન મનીષાબેન ભરવાડ જય હો તમારા બધાયના ગમતા ગીત માટે મારે સ્પેશિયલ એક ગીત માટે બેનને બોલાવો છે જય હો અને એ ગીતમાં બેને ખૂબ સુંદર એ ગીતને ગાયું છે અને ખૂબ મીઠું તમને બધાને લાગ્યું છે એટલે એકવાર જોરદાર તાળીઓથી મનીષાબેનને વધાવી લો ભાઈ જય હો આ બેનને વિનંતી કરીએ આપણે એ લઈ જાને લેરીડા તારા નેહડે જાવું રે એ લાલ ઓઢું માથે ઓઢણી તારી એલમાં આવું રે અરે બંગલા તારા પાક માયાના બંગલા તારા પાક માયાના અરે બંગલા તારા પાક માયાના બંગલા તારા પાક માયાના કાચી માટીના ઘર અરે કાચી માટીના ઘર અરે નળિયા ના ઠેકાણા નથી કેમ લઈ જાવું મને એ લઈ જાને વાલમ તારા મલકમાં જાવું રે જય હો વમાલધારી આ રણુજાનો પ્રેમ આ ઈ રણુજા
લે લે રીણા તારા અહીંયા તોરણિયા ધામથી રાજેન્દ્રદાસ બાબુ અહીંયા પધારી રહ્યા છે એકવાર આપણે તોરણિયાના રામદેવ પીરની પણ એકવાર જયકારો કરી અને બાપુનું અહીંથી સ્વાગત કરીએ છીએ બોલ્યો રામદેવ પીર મહારાજ કી નાનું એક ઝૂંપડું મારું મન લાગે નહીં તારું સુખ સાઈ ભીમા મોયા ઓય રહ્યો તો હારું બંગલાની મેરીએ મન નથી મોયા વરી બેઠી તમને વાલમ ત્યારથી મેં તો જોયા હાલો ભાઈ રાજેન્દ્રદાસ બાપુ આવે છે સ્ટેજ ઉપર એન્ટ્રી આપો જે આગળ બધા ઊભા છે સાઈડમાં ખસી જાઓ રાજેન્દ્રદાસ બાપુ આવે જગ્યા આપો ભાઈ અને ભાઈ પાછળથી નીચે ઉતરી જાવ ને ભાઈ બધાને એક એક વાર કહેવાનું યાર તમે માણસો હો કે માણસને એક વાર કહેવાનું હોય તમે ઘડીએ ઘડીએ ઉપર ચડી જાવ બધા નીચે વયા જાવ ભાઈ અને રામાપીરને માનતા હોય તો નીચે બેસી જાવ ભાઈ રામાપીરને માનતા હોય ને માણસને એકવાર કહેવાય આપણે આપણા કાર્યક્રમને માણવાનો છે જાણવાનો ભાઈ બધાય મહેરબાની કરીને નીચે બેસી જાવ ભાઈ આ બાજુથી જમણી સાઈડથી બધાય નીચે બેસી જાવ ભાઈ રમવાનું નથી મહેરબાની કરીને ભાઈ પછી રમવાનું હોય છે ત્યારે તમને કહેશો નીચે બેસી જાવ મહેરબાની કરીને બે હાથ જોડી તમને ભાઈ માણસ સાંભળે છે એને એકવાર કહેવાય ભાઈ અવ્યવસ્થા જાણવો તમે વ્યવસ્થા જાણો હું લેવા અવ્યવસ્થા કરો તમે ભાઈ બધા પોતપોતાની શાંતિથી રીતે આપણે પ્રસંગને માણવાનો છે નીચે બેસી જાઓ પોતપોતાની જગ્યા લઈ લ્યો પાછળ બેઠા છે એને દેખાતું નથી યાર ભાઈ આ બાજુથી બેસી જાવ ને ભાઈ મહેરબાની બે હાથ ને ત્રીજું માથું ભાઈ નીચે બેસી જાઓ ભાઈ નીચે બેસી જાઓ પોતપોતાની જગ્યા લઈ લ્યો ભાઈ ભાઈ આ વચ્ચે બેઠા એ નીચે બેસી જાવ મહેરબાની કરીને પાછળ વાળાને બધાને વ્યવસ્થિત ભાઈ સૌને વિનંતી જ્યાં સુધી અવાજ પહોંચે ત્યાં સુધી બધાને વિનંતી છે રામાપીરની જગ્યામાં આપણે સૌ ભેગા મળ્યા છે રામાપીરની જો શ્રદ્ધા અને વિશ્વાસથી તમે અહીં પૂગ્યા હોય તો એકવાર બે હાથ જોડી સૌને વિનંતી બધા નીચે બેસી જાઓ આપણા ધર્મભૂષણ ધામના મહંત શ્રી પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ પણ આપણી વચ્ચે એમના આપણા આમંત્રણને માન આપીને આપણી વચ્ચે ઉપસ્થિત છે સૌને વિનંતી ભાઈ અને ભાઈ ઓલા બેનુને નીકળવા દો થોડીક જગ્યા કરો ભાઈ આપ જ્યાં સુધી જગ્યા જ ગ્રહણ નહીં કરો ત્યાં સુધી કાર્યક્રમ આગળનો કાર્યક્રમ ચાલુ નહીં થાય ભાઈ સ્વયંસેવક મિત્રો ભાઈ સ્ટેજ ખાલી કરાવો બધોય સ્ટેજ ઉપર ભાઈ કોઈ નહીં સાઈડમાં બેઠા બધા નીચે ઉતરી જાઓ સ્ટેજમાં આગળ પાછળ જે કોઈ ઊભા છે સૌને વિનંતી ભાઈ સ્વયંસેવક મિત્રો પણ નીચે ઉતરી જાઓ બધાને ભાઈ આ વચ્ચે ધક્કામુક્કી ન કરો ભાઈ આપણે માણસ છીએ એકવાર સૌને વિનંતી છે ભાઈ સ્ટેજ ઉપરથી તમે બધા સાઈડમાં આવજો પહેલા બધા હવે તમે ઘડી વાર આજ રોજ
રણુજાના આંગણે રામદેવ પીરના સાનિધ્યમાં મારો માલધારી સમાજ મોટી સંખ્યામાં છે. છેક લગી માણસ ને માણસ છે. એમાંય તોરણિયાથી અમારે બાપુ વધાર્યા છે. મોટા વડીલોના ચરણોમાં ખાસ વંદન કરી, રામદેવ પીરના ચરણોમાં વંદન કરી અને શરૂઆત કરવી છે. ત્યારે પણ તુજ કોર્ટ અને તુજ કાયદો આન રણુજાવાળા તું અમારો ઇન્સાફ કા તો કરી દે સજા હવે મારા રણુજાવાળા એ અને કા તો કરી દે અમારા ગુનામાં. અને એ રામદેવ પીર મહારાજને યાદ કરતા શરૂઆત કરવી છે. ત્યારે એ રણુજાનો રાયુ મારો રામદેવ પીર છે. એણે મુને માયા લગાડી રે. હો માલધારી, હો માલધારી. એ રણુજાનો રાયુ મારો રામદેવ પીર છે.
હાલો હાલો એક મિનિટ ભાઈ ભાઈ ભલે જગ્યા હોય કે ન હોય, આપણા મહેમાનો જે એનસી ગમારા સાહેબ આવી રહ્યા છે, મહેરબાની કરીને થોડીક વચ્ચે જગ્યા કરો. આપણા મહેમાનો છેક અમદાવાદ થી આપણા આમંત્રણને માન આપીને આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે, એના માટે આપણે જો જગ્યા ન કરી તો આનાથી બીજું દુઃખ શું હોય આપણને. ભાઈ સ્ટેજ ઉપર જે કોઈ મિત્રો ઉભા છે, ભાઈ સ્વયંસેવક મિત્રો મહેરબાની કરીને નીચે ઉતરો. આપણા ધર્મગુરુની તે ભાઈ શરમ રાખો થોડીક, સૌને વિનંતી. સુરત થી આપણા ભરવાડ સમાજનું ઘરાણું કહી શકાય, ઉદ્યોગપતિ કહેવાય ગોરધન બાબા સરસિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ધર્મગુરુ રાજેન્દ્ર પ્રસાદ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવા મહેમાનો આપણી વચ્ચે આપણા આમંત્રણને માન આપીને આપણી વચ્ચે હાજર હોય અને એના આવવા માટે આપણે જગ્યા ન કરી શકીએ. ભાઈ સૌને વિનંતી, આ વચ્ચે જે વચ્ચે રસ્તામાં ઉભા છે આજુબાજુ સાઉન્ડ વાળા મિત્રોને પણ નડો છો. ભાઈ ભાઈ તમે નીચે બેસી જાઓ. અને આ છોકરો કોણ ઉલાડતું હતું? ખરેખર ભાઈ ક્યારેક મજાકમાં શું પરિણામ આવે એની કલ્પના નહીં હોય તમને. બેસી જાઓ ભાઈ, નીચે બેસી જાઓ, બધાય નીચે બેસી જાઓ. ભાઈ પાછળ આપણા બેનો બેઠા છે, મહેરબાની કરી નીચે બેસી જાઓ. રામાપીરમાં જે માનતા હોય સૌને વિનંતી. ભાઈ પવિત્ર ભૂમિમાં આપણે સૌ ભેગા મળ્યા છે, આવો સુંદર સરસ મજાનો કાર્યક્રમ હોય. આપણા ધર્મગુરુ, આપણા સમાજનું ઘરેણું કહી શકાય એવા મહેમાનો, કલાકારોની હાજરીમાં વિશેષ કાર્યક્રમ આજે આપણે કરવા જઈ રહ્યા છે. વારંવાર કાર્યક્રમ બંધ કરી અને સૂચના આપવી પડે એ આપણા સૌના માટે યોગ્ય ન કહેવાય. જે કોઈ મિત્રો ભાઈ આટલી જગ્યા છે નીચે બેસી જાઓ ને મહેરબાની કરો ને. અને હવે ભાઈ રજૂઆત મહેરબાની કરીને ઉભા ન થતા. અને પાછળ વાળા મિત્રો ભાઈ સૌને વિનંતી, ભાઈ સ્ટેજ ખાલી કરાવો. થોડી વારમાં આપણે આપણા મહેમાનોને સ્વાગત સન્માન કાર્યક્રમ કરવાનો છે, ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે વારંવાર સૂચના આપું છું. આયોજક મિત્રો દ્વારા પણ વારંવાર કહેવામાં આવે છે કે સૂચના આપો, પણ છતાં પણ આપણે માનતા નથી. તો આપણે પવિત્ર પાવન ભૂમિની અંદર આવા રામાધણી અને દેવસ્થાન સમિતિના ગ્રુપ દ્વારા આયોજિત ભાઈ કાર્યક્રમ ચાલુ નહીં થાય. મહેરબાની કરીને જે સ્ટેજ ઉપર કહું છું સૌને વિનંતી છે, સાઉન્ડ વાળા મિત્રોને પણ નડે છે. જ્યાં સુધી આપણે નહીં બેસો ત્યાં સુધી કાર્યક્રમ આપણે અહીં સ્ટોપ કરેલ છે. અહીં વારંવાર તમને જાહેરાત ન કરવાનું હોય, એમાંય મારા સમાજને કાંઈ ન કહેવું પડે એટલા માટે શાંતિ જાળવો અને બધા પોતપોતાની જગ્યા લઈને બેસી જાઓ. બેઠા બેઠા મોજ માણો, કોઈએ ઊભા થઈ અને ખોટી કોઈને અડચણ થાય એવું ના કરીએ. આપણું જ આંગણું છે અને આપણે જ આ પ્રસંગને સુધારવાનો છે, બગડે નહીં એનું ધ્યાન રાખીએ. અને રામદેવ પીરના સ્થાનિત્યમાં છે, જ્યાં સુધી મારો અવાજ પહોંચે છે બધાને નમ્ર વિનંતી છે કે અહીંથી હું ગાવાનું શરૂ કરું એટલે બે હાથ ઊંચા કરી અને ઈ રામદેવ પીરને રીઝવવા છે. તો જ્યાં સુધી મારો અવાજ પહોંચે છે બે હાથ ઊંચા કરી અને ઈ રામદેવ પીરને રીઝવવા છે. ત્યારે એ ધન ધન મારા રામદેવ પીર એ લાજુ રાખજો રે. રામદેવ પીર એ ધન ધન મારા રામદેવ પીર એ લાજુ રાખજો રે.
હે મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયર હાલો રે હે માતા યુમિયાજીને લાગુ પાય હરિવર હાલો ને એ મારું સાસરિયું ગોકુળ ગામ સૈયર હાલો રે વાહ કેટી સ્ટુડિયો જય જય હીરા બાપા કમો વાહ ભુલિયા જય રામદેવજી એ વારી જાઉં બાપ વારી જાઉં બાપ વારી જાઉં એ વાલા મારા અરે ઘમ ઘમ વાગે ઘૂઘરા અને આવી જાડેરી જા અરે ઘમ ઘમ વાગે ઘૂઘરા અને આવી જાડેરી જા અરે ગોકુળ સરીખું ગામડું આવું ગોકુળ સરીખું ગામડું જીયા પરણે રાધાને શ્યામ હરિવર હાલો ને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ એ મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયર હાલો ને જય બાબારી જય બાબારી એ સમાજ મારો એ પણ રૂડી અને રણિયા મણી વાલા એ અને હરિયાળીને ચારણ ગીર નથી છોડવી હરે ઈ તારા પહુડાને પાછાવા એ સાઈબો રે ગોવાળીઓ રે મારો માલધારી ગોવાળીઓ એ સાઈબો રે ગોવાળીઓ રે મારો માલધારી ગોવાળીઓ અનો હું ગોવાલણ ગીરની રે મારી
હેઠા બેહી જાવ ભાઈ. બધા ભાઈઓને નમ્ર વિનંતી છે કે શાંતિ જાળવો અને નીચે બેહી જાવ. અને આ બાજુ પણ બધા ભાઈઓને નમ્ર વિનંતી છે કે આપણા ઘરનું આંગણું છે, બેહી જાવ નીચે. બધા ભાઈઓને નમ્ર વિનંતી છે કે ભાઈઓ બેહી જાવ. જે પણ રામદેવ પીરને માનતા હોય એ નીચે બેહી જાવ. જય હાલો એક મિનિટ ભાઈ આયા ધક્કામુક્કી કરો માં મહેરબાની કરીને આ બોટલ કોણ ફેંકે? કદાચ આપણે પરિણામની કલ્પના ન કરી શકે એવી પરિણામ આવી શકે. બેન વિનંતી કરે છે, આપણા ધર્મગુરુ છે, થોડી તો યાર મહેરબાની કરો. તમે બધા બેહી જાઓ ભાઈ, નીચે બેહી જાઓ, મહેરબાની કરી નીચે બેહી જાઓ. આ બેનું ને વચ્ચેથી નીકળી જાઓ જો ભાઈ. જગ્યા હોય તો બેહી જાઓ ને તમે મોટા. હવે છે ને ભાઈ ઉભા ન થતા. ભગવાન દ્વારકાધીશ અને રામાપીરમાં આપણે સૌ માનીએ છીએ. શ્રદ્ધાળુ સમાજ છે. વારંવાર તમને આપણા ધર્મની વાત કરવામાં આવે છે. જો રામદેવ પીર અને દ્વારકાધીશમાં માનતા હોય ભાઈ બેહી જાઓ ભાઈ, મહેરબાની કરીને નીચે બેહી જાઓ. બધાને વિનંતી ભાઈ, વડીલ બેહી જાઓ, નીચે બેહી જાઓ, જગ્યા છે તમારી પાસે. આમ કે મન અંદરથી કઈ ઉભરું આવી જાય છે, ઉભા થઈ જાઓ ઘડીક થઈને. દૂધમલિયો સમાજ છે, ભરવાડ સમાજ છે, કદાચ ઉપરતું લોહી છે. તમારી લાગણીને બધાને વંદન છે, પણ વ્યવસ્થાના ભાગરૂપે મેદાન આપણે કદાચ નક્કી કરવામાં કદાચ આપણી ભૂલ હોય એ બદલ ક્ષમા માંગીએ છીએ. પણ ખુલ્લું મેદાન હોય ને કદાચ તમે નાચો ગાઓ તો વાંધો નથી, પણ આમાં કદાચ નાના નાના છોકરા હોય, બહેનો હોય, વડીલ વૃદ્ધો હોય ને કદાચ ક્યાંક અફરાતફરી થાય અને પરિણામ એટલે સૌને વિનંતી વારંવાર કેવું પડે છે. સ્ટેજ ઉપર પણ એટલા બધા માણસો છે ભાઈ, મહેરબાની કરીને નીચે ઉતરી જાઓ. સાઉન્ડ વાળાને તકલીફ પડે છે, રિધમ વાળાને તકલીફ પડે છે, દરેકને તકલીફ પડે છે. તો આ કાર્યક્રમ કરવાનો કોઈ મતલબ નથી ભાઈ. વર્ષો મહિનાઓની મહેનત છે. વારંવાર તમારા માટે આવું સુંદર આયોજન છે. આટલા સરસ મજાના સમાજનું ગૌરવ કહી શકાય એવા કલાકારો આપણી વચ્ચે છે, જેનો લાભ અત્યારે નહીં લે તો ક્યારે લેવા જશું? વ્યક્તિગત કઈ અમને ઘરે આપણે જવાના નથી. એટલે મહેરબાની કરો અને રામદેવ પીરના ભગવાન દ્વારકાધીશના અમારે તમને